નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, અત્યારના તાજા સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદથી લાચાર બનેલા જગતના તાત માટે આવ્યા સારા સમાચાર। હાલમાં મિત્રો થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો, જે મિત્રો ગુજરાતમાં ખેડૂતો માટે આફત બનીને આવ્યો હતો। ભારે વરસાદથી મિત્રો ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે મિત્રો મોટી સંખ્યામાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, જ્યારે મિત્રો કેટલાક ખેડૂતોના તો ઊભા પાકમાં પણ નષ્ટ થઈ ગયા છે। આ ઉપરાંત મિત્રો કેટલાક ખેડૂતોનો તો આખા ખેતરો જ ધોવાઈ ગયા હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે હવે મિત્રો લાચાર બનેલા જગતના તાત માટે મિત્રો સારા સમાચારો આવ્યા છે। ગુજરાતમાં ભારે વરસાદના કારણે મિત્રો ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ થઈ ગયો છે, જેના કારણે મિત્રો ખેડૂતોને આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે। ત્યારે મિત્રો આ લાચાર બની ગયેલા ખેડૂતોને મિત્રો ચોમાસું સિઝન તો મિત્રો ફેલ થઈ ગઈ છે, પરંતુ મિત્રો શિયાળુ સિઝનમાં પણ વળતર મેળવી શકે તે માટે સરકાર પાસે મિત્રો સહાયની માંગ કરી રહ્યા છે। ત્યારે હવે મિત્રો ભારે વરસાદના કારણે નુકસાન થયેલની સરકારે સર્વેની કામગીરી હાથ ધરી છે। નોંધનીય છે કે મિત્રો ગુજરાતમાં આફત બનીને આવેલ વરસાદના કારણે 12 જિલ્લામાં વધુ ઘણું નુકસાન થયું છે। આ 12 જિલ્લાના અંદાજે મિત્રો 4000 થી વધુ ગામોની ખેતી સાવ નિષ્ફળ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં શેરડી, ડાંગર, મગફળી, શાકભાજી અને કપાસના પાકને ઘણું બધું નુકસાન થયું છે। ગુજરાત સરકારે આ સર્વેની કામગીરી માટે કૃષિ વિભાગની 600 થી વધુ ટીમો કામે લગાડી છે। જોકે આ સર્વેની કામગીરી ક્યારે પૂરી થશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી, કારણ કે મિત્રો રાજ્યમાં હજુ પણ સપ્ટેમ્બર મહિનાના અંત સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ જો મિત્રો વરસાદ નહીં આવે તો આ કામગીરી ઝડપથી મિત્રો પૂર્ણ કરી દેવામાં આવશે, જેવું મિત્રો કૃષિ અધિકારીઓએ નિવેદન આપવામાં જણાવ્યું છે। નોંધનીય છે કે મિત્રો SDRFના નિયમો પ્રમાણે 33% થી વધુ નુકસાન હોય તો તેવા આશરે 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની સહાયની મર્યાદામાં સહાય મળશે। તો બિનપિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના મિત્રો નોમર્સ મુજબ ₹8,000 અને 500 તેમજ રાજ્ય બજેટ હેઠળ ₹2,500 સહાય મળી કુલ 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય છે તે મિત્રો ખેડૂતોને ચૂકવવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 64 લાખથી પણ મિત્રો વધુ ખેડૂતોને મળશે ₹7,000નો હપ્તો। મિત્રો PM કિસાન યોજના વિશે વાત કરીએ તો મિત્રો આ યોજના હેઠળ 64 લાખથી વધુ ખેડૂતોને મોટા લાભ મળવાના છે, કારણ કે મિત્રો તેમના ખાતામાં ₹7,000 છે તે મિત્રો જમા થવાના છે। સરકારે મિત્રો આ માટે લાભાર્થીઓની સૂચિ પણ તૈયાર કરી છે। PM કિસાન યોજના એ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક છે। જેમ કે મિત્રો રાજ્યમાં પણ સરકારો કેટલીક લાભકારી યોજનાઓ ચલાવે છે જે મિત્રો ખેડૂતોને પ્રોત્સાહન આપે છે। તો વધુ એક ખેડૂતો માટે યોજના ચાલી રહી છે, તેમનું નામ છે મિત્રો રાયતુ બંધુ યોજના, જેના હેઠળ મિત્રો ખેડૂતોને દર વર્ષે ₹10,000 સુધીનો લાભ આપવામાં આવે છે। જો કે મિત્રો આ લાભ માત્ર તે જ ખેડૂતોને મળે છે જેઓનું નામ મિત્રો PM કિસાન સન્માન નિધિ હેઠળ નોંધણી થઈ છે। ખાસ કરીને મિત્રો તેલંગાણાની સરકાર દ્વારા દર વર્ષે મિત્રો ખેડૂતોના ખાતામાં ₹10,000 સુધીનો લાભ છે તે મિત્રો જમા કરે છે। રાયતુ બંધુ યોજના હેઠળ વર્ષમાં 2 વખત ₹5,000નો લાભ છે તે મિત્રો ખેડૂતોને આપવામાં આવે છે। માહિતી મળી રહી છે કે જ્યારે PM કિસાન યોજના હેઠળ મિત્રો મળનારી 18મી કિસ્ત એટલે કે મિત્રો 18મો હપ્તો પાત્ર ખેડૂતોના ખાતામાં જમા થશે, તે જ સમયે મિત્રો રાયતુ બંધુ યોજના હેઠળ પણ મિત્રો ₹5,000
કિસ્ત છે તે ખેડૂતોને આપવામાં આવશે. એટલે કે કુલ મિત્રો 7,000 રૂપિયા તેલંગાણા રાજ્યના ખેડૂતોના ખાતામાં જમા કરાવવાના છે. જેથી મિત્રો તેલંગાણાના ખેડૂતોને 7,000 રૂપિયા સુધીનો હપ્તો છે તે મિત્રો મળવાનો છે. તો જેવી રીતે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયા સુધીનો લાભ તેલંગાણાની સરકારની અંદર આપવામાં આવે છે, તો તેવી જ રીતે મિત્રો ગુજરાતની અંદર પણ પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો મળે છે. પણ મિત્રો તેલંગાણાની અંદર રાયતુ બંધુ હેઠળ ખેડૂતોને મિત્રો 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો ખેડૂતોને મળે છે. તો મિત્રો આવી રીતે ગુજરાતની અંદર પણ રાયતુ બંધુ હેઠળ ખેડૂતોને 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો મળવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જૂના બગીચા નવ સર્જન કરવા 50,000 રૂપિયા સુધીની સહાય. જે કોઈ ખેડૂત મિત્રો બાગાયત ખેતી કરી રહ્યા છે અને જેમને મિત્રો આંબા તથા લીંબુના જૂના બગીચાઓ છે તો તેમના માટે મિત્રો નવ સર્જન કરવા માટે સરકાર દ્વારા મિત્રો સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાની અંદર મિત્રો જે કોઈ પણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજિત મિત્રો 30 વર્ષથી વધુ તથા લીંબુના પાકના 20 વર્ષથી મિત્રો અંદાજિત જૂના બગીચા હોય તો તેમના માટે મિત્રો નવીકરણ કરવા માટે એટલે કે મિત્રો નવા જૂની કરવા માટે ખર્ચ સામે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. અને આ યોજનાની અંદર આંબાના એકમ ખર્ચના મહત્તમ રૂપિયા હેક્ટર દીઠ મિત્રો 80,000, કટિંગ અને મિત્રો પ્રૂનિંગ જેવા એકમ ખર્ચ સાધનો સર્વિસ વગેરે મહત્તમ રૂપિયા 40,000 હેક્ટરે, ગેપ ફિલિંગ માટે મહત્તમ રૂપિયા 20,000 હેક્ટરે ખર્ચના 50% અથવા તો મિત્રો મહત્તમ રૂપિયા 40,000 રૂપિયા હેક્ટર, બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે. લીંબુ પાક એકમ ખર્ચ મહત્તમ રૂપિયા 50,000 હેક્ટર, જેમાં મિત્રો કટિંગ માટે મશીન સાધન સર્વિસ વગેરેમાં મહત્તમ રૂપિયા 20,000 હેક્ટરમાં. આ રીતે મિત્રો અલગ અલગ આંબા અને લીંબુ માટે 0.20 થી 2 હેક્ટર સુધીની મર્યાદામાં સરકાર દ્વારા આ સહાય આપવામાં આવે છે. એટલે કે જે પણ ખેડૂતોને મિત્રો 20 વર્ષથી જે પણ મિત્રો જૂના બગીચા હોય તેમને મિત્રો નવીકરણ કરવા માટે એટલે કે મિત્રો નવા જૂની કરવા માટે સરકાર દ્વારા સહાય છે તે મિત્રો હાલ અત્યારે આપવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. ઈ નામ પોર્ટલ જાહેર. દેશમાં હવે મિત્રો ખેડૂતો ડિજિટલી કનેક્ટિવિટી અપનાવી રહ્યા છે. તેવામાં ખેડૂતોને હવે ઈ નામ પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સહાયકની રીતે સાબિત થશે. ઈ નામ પોર્ટલ સાથે મિત્રો ડિજિટલી કનેક્ટ કરીને સરકાર ખેડૂતોને વધુ સારા ભાવ આપી રહી છે. આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચ આપે છે. તેમને મિત્રો શ્રેષ્ઠ ભાવ મેળવવામાં પણ મદદ કરે છે. સરકારનો પ્રયાસ મિત્રો ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે સતત જોડવાનો છે, જેના માટે મિત્રો અત્યાર સુધીમાં અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. તેમાંથી મિત્રો એક પગલું ઈ નામ નેશનલ મિત્રો એગ્રીકલ્ચર માર્કેટ છે. આ યોજના દ્વારા મિત્રો ખેડૂતો તેમના પાકનું મિત્રો ઓનલાઈન વેચાણ કરી શકે છે, જેથી મિત્રો તેઓને વધુ સારા ભાવ મળી શકે છે અને તેમને મિત્રો બજારોની મુલાકાત લેવાની જરૂર ન પડે. જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઈ નામ પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો 8,000 રૂપિયા સુધીનો હપ્તો. રાજસ્થાનની સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી હતી. ભજનલાલ સરકારે મિત્રો બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે મિત્રો 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. જોકે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ જોગવાઈ નથી. રાજ્ય સરકાર દ્વારા મિત્રો વધારાના 2,000 રૂપિયા ખેડૂતોને ભોગવે તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં પણ મિત્રો આવી જાહેરાતો થવી જોઈએ, કારણ કે મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોને 6,000 રૂપિયાની રકમ અપાય છે. તો જેવી રીતે મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોને તો 8,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે, જેવી રીતે મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે, તો ગુજરાતમાં પણ મિત્રો ગુજરાતના ખેડૂતોને 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા સુધીનો હપ્તો મળવો જોઈએ. કારણ કે મિત્રો ભજનલાલની સરકારે ખેડૂતોને આવી મોટી ભેટ આપી છે, તો ગુજરાત સરકારને પણ મિત્રો થોડું ઘણું સમજીને મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ 8,000 રૂપિયા સુધીનો હપ્તો આપવો જોઈએ.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જૂની પેન્શન યોજના મુદ્દે મિત્રો કર્મચારીઓ પેન ડાઉન આંદોલનના મૂડમાં. જૂની પેન્શન યોજના મિત્રો ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા 17 સપ્ટેમ્બરના રોજ કર્મચારીઓ મિત્રો પેન ડાઉન આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની બેઠક યોજાઈ છે અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા મિત્રો જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા સહિતના મુદ્દે આગામી સમયમાં આંદોલનને લઈને મિત્રો બેઠક યોજવામાં આવી છે અને બેઠક બાદ મિત્રો આગળની રણનીતિ ઘડાશે. ત્યાર પછીના સમાચારો તરફ નજર કરીએ તો આ તારીખે દરિયામાં મોટી થશે મિત્રો હલચલ. અંબાલાલ પટેલે મિત્રો ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. તેઓએ મિત્રો જણાવ્યું છે કે 9-10 સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેમની અસર બંગાળના ઉપસાગરમાં જોવા મળશે, જેનાથી મિત્રો ડીપ ડિપ્રેશન બનશે, જે મિત્રો 12 અને 13 સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાતમાં અને મિત્રો મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતાઓ રહેલી છે. 12-13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા મિત્રો ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મીઠું પકવતા અગરિયાઓની રોજીરોટી સંકટમાં. કચ્છના મિત્રો નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓના માથે મિત્રો રોજગારીનું સંકટ સામે આવ્યું છે. હવે મિત્રો વન વિભાગ હવે તેમની પાસેથી મિત્રો રેવન્યુ રેકોર્ડ માગી રહ્યું છે. રણમાં મિત્રો અભયારણ્યની જાહેરાત થઈ ત્યારથી જ મિત્રો મીઠાના કામદારોને અહીંથી મિત્રો હટાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ વિસ્તારોની મિત્રો રેવન્યુ રેકોર્ડમાં પણ ક્યારેક નોંધ કરવામાં આવી ન હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે મોટા પાયે જણસીની આવક થઈ રહી છે. યાર્ડમાં અત્યારે સૌથી વધારે પીળા ચણા, જીરું, કપાસ, મગફળી, બટાકા સહિતના પાકની આવક થઈ રહી છે. યાર્ડમાં મિત્રો વહેલી સવારથી જ વાહનોને લાંબી કતારો જોવા મળે છે. યાર્ડમાં મિત્રો હાલ સૌથી વધારે પીળા ચણા, જીરું, કપાસ, મગફળી, બટાકા સહિતના પાકની આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ જીરુની આવક થઈ રહી છે. આજે મિત્રો યાર્ડમાં 4800 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં જીરુના એક મણના 4000 થી લઈ 5200 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. તો આ તરફ મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં થયેલી મિત્રો ડુંગળીની આવકો વિશે વાત કરીએ તો આજે માર્કેટિંગ યાર્ડમાં 1455 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. યાર્ડમાં આજે મિત્રો ડુંગળીના ખેડૂતોને 160 થી લઈ 370 રૂપિયા મળ્યો હતો. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 1700 ક્વિન્ટલ કપાસની પણ આવક થઈ હતી. કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસના ભાવ 1370 રૂપિયાથી લઈ 1600 રૂપિયા એક મણના બોલાયા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો મગફળીની 1200 ક્વિન્ટલ આવક થઈ હતી. તો જાડી મગફળીની 650 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1100 થી લઈ 1325 રૂપિયા મળ્યો હતો. જ્યારે મિત્રો ઝીણી મગફળીની 580 ક્વિન્ટલ આવક થઈ હતી. તો એક મણનો મગફળીનો 1100 થી લઈ 1270 રૂપિયા મળ્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 1 કરોડ મહિલાઓને મળશે મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ઓડિશાની મિત્રો તમામ મહિલાઓ માટે એક મોટી યોજના શરૂ થવાની આશાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ માટે મિત્રો પીએમ મોદી આવનારી 17 સપ્ટેમ્બરે ઓડિશા જઈ શકે છે. કેન્દ્રીય મંત્રી મિત્રો ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે મિત્રો પીએમ મોદી 17 સપ્ટેમ્બરના રોજ ઓડિશાની મહિલાઓ માટે ભાજપ સરકારની મહત્વકાંક્ષી સુભદ્રા યોજનાની શરૂઆત માટે ઓડિશાની મુલાકાત લઈ શકે છે. પુરીમાં મિત્રો જગન્નાથ મંદિરના દર્શન બાદ મીડિયા સાથે વાતચીત કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી મિત્રો ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે મિત્રો ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ મિત્રો માજી અને 2 નાયબ મુખ્યમંત્રીઓ મિત્રો પ્રધાનમંત્રીએ 17 સપ્ટેમ્બરના રોજ ઓડિશામાં મિત્રો સુભદ્રા યોજનાને પ્રધાનમંત્રી તરફથી મિત્રો એના પર સહમતિ જતાવવામાં આવી છે કે પ્રધાનમંત્રીએ કહ્યું કે મહિલા સશક્તિકરણ માટે અમે મિત્રો ચૂંટણી દરમિયાન દરેક મહિલાઓને 50,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. ઓડિશાના લોકોએ મિત્રો અમારા પર વિશ્વાસ જતાવ્યો છે. આ બધા વચ્ચે મિત્રો ઓડિશાના મોહન માજીના નેતૃત્વવાળી ભાજપ સરકારે યોજનાને લાગુ કરવા માટે એસઓપી જાહેર કરી છે. તેમણે કહ્યું કે મિત્રો બીપીએલ કેટેગરી ગરીબી રેખા નીચે હેઠળ મિત્રો આવતી 21 થી લઈને 60 વર્ષના ઉંમર મિત્રો વર્ગવાળી 1 કરોડથી વધુ મળવાપાત્ર મહિલાઓને યોજના હેઠળ મિત્રો 5 વર્ષ સુધી વાર્ષિક મિત્રો 10,000
50,000 રૂપિયા મળવા પાત્ર થશે। આ યોજનાનો હેતુ મિત્રો મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાનો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન પરિવહન યોજના હેઠળ 75,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે કિસાન પરિવહન યોજનાને લઈને સૌથી મોટા સમાચારો આવ્યા છે। ખેડૂતોએ મિત્રો માલવાહકની ખરીદી કરવી હોય તો તેમને મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે। જે ખેડૂતોએ મિત્રો પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા 75,000 રૂપિયા સુધીની સુવિધા મળવાની છે। આની અંદર મિત્રો કઈ રીતના લાભ મળવાનો છે તો જે પણ ખેડૂતો નાના હશે અને સીમાંત હશે અને એસસી અને એસટી વર્ગની મહિલાઓ છે તેમને મિત્રો 35% અથવા તો 75,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે। અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય તો એને પણ મિત્રો 25% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય છે તે પણ મિત્રો મળવાની છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો હવે તમને 48,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો તમને રિક્ષા ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે। જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે। જે લોકોએ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મિત્રો મોટી જાહેરાત કહી શકાય। તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય યોજનાને જાહેરાત કરવામાં આવી છે। જેની અંદર જે પણ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એને મિત્રો 48,000 રૂપિયા સુધીની સુવિધા આપવામાં આવશે। અને આ યોજનાને અંદર મિત્રો કોને કોને લાભ મળવા પાત્ર છે એમની વાત કરી દઈએ તો મિત્રો રિક્ષા ચાલક મહિલા અને સાહસિક વર્ગનો હોવો જોઈએ। મહિલાઓ અને યુવા વર્ગ જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેમજ મિત્રો યુવા વર્ગ હોય અને મિત્રો અનુસૂચિત જાતિ અને મિત્રો અનુસૂચિત જનજાતિના લોકો અને જે પણ લોકો મિત્રો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ મિત્રો આ યોજનાનો લાભ છે તે મિત્રો મળવાનો છે। તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે।